15 પૈસાના પોસ્ટકાર્ડમાં લખાયેલા પ્રત્યેક અક્ષરમાં એ ઉત્તમ મહાત્માઓની વેદના ગર્ભિત હતી. એવી વેદના જ એ પોસ્ટકાર્ડમાં ગર્ભિત આકર્ષણ વિદ્યા હતી. એ સંમેલન થયું પંકજ શ્રી સંઘમાં. ગુરુદેવ શ્રીના સંઘ સ્વરૂપે ઓળખાતું એ સ્થાન પસંદ થયું એનું કારણ પૂજ્ય ગુરુદેવ. સહુએ સ્થાન સ્વીકાર્યું એનું કારણ પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉપરનો સહુનો ભરોસો. પંકજ શ્રી સંઘ આવા શ્રમણ સંમેલન માટે પોતાનું ગજુ વિચાર્યા વિના તૈયારી બતાવી એનું કારણ શ્રી સંઘનો પોતાનો ગુરુદેવ ઉપરનો ભરોસો. શ્રી સંઘે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સહુની શ્રેષ્ઠ કોટીની ભક્તિ કરીને સહુનું દિલ જીત્યું, સહુના આશીર્વાદ મેળવ્યા. એ ઐતિહાસિક સંમેલનના નિમિત્તે શ્રી સંઘ પોતાનું ગજુ ઓળખી શક્યો એનું કારણ શ્રી સંઘનું પૂજ્ય ગુરુદેવને સર્વાંગે સમર્પણ અને પૂજ્ય ગુરુદેવના વચન ઉપરનો અતૂટ ભરોસો. સંમેલનની સફળતા પછી સૌએ પૂજ્ય ગુરુદેવને પોતાની ભાવના જણાવી કે આ વર્ષે આપ શ્રી વિદ્યાશાળામાં ચાતુર્માસ કરો. વિદ્યાશાળા માટે એવી ઓળખ ઊભી થયેલી કે વિદ્યાશાળા એટલે બાપજીની વિદ્યાશાળા. એવી ઓળખ થવામાં નિમિત્ત બનેલો ઢળતી ઉંમરે વિદ્યાશાળામાં થયેલો પૂજ્ય બાપજી દાદાનો પ્રાભાવિક સ્થિરવાસ. આમ વિદ્યાશાળા બાપજીની વિદ્યાશાળા કહેવાય. એટલે એમ પણ કહેવાયું કે વિદ્યાશાળા એટલે પૂજ્ય બાપજી મહારાજના સમુદાયનું મૂળ સ્થાન. વળી સમગ્ર રાજનગરમાં વિદ્યાશાળાનું આગવું સ્થાન. એનાથી જ પ્રેરાઈને સૌએ પૂજ્યપાદ ગુરુદેવને એ વર્ષનું ચાતુર્માસ વિદ્યાશાળા કરવા આગ્રહભરી ભલામણ કરેલી. એ ભલામણ પાછળનું એક કારણ એ પણ હતું કે એ વર્ષે તિથિ ભેદના કારણે 2 સંવત્સરી આવતી હતી. સહુની ભાવનાને પૂજ્ય ગુરુદેવે શ્રમણ સંઘ પ્રત્યેના સન્માન ભાવે સ્વીકારી. એ સ્વીકાર પાછળનું મુખ્ય પરિબળ હતું વિતરાગનો શ્રી સંઘ રાગ દ્વેષથી ઉપર ઉઠીને જીવન મૈત્રીથી ભાવિત થઈને વિતરાગ આજ્ઞાનું આરાધન કરે એવી ભાવના. 50 જેટલા વર્ષો પછી 18 સમુદાયો તિથિ સહિત અનેક પ્રશ્ન એક થયા હતા. પૂજ્યશ્રીએ છેલ્લા 1 દશકા કરતા પણ વધુ સમયથી સંઘ ભેદને મિટાવવા માટે શક્ય બનતા બધા જ પ્રયત્નો સતત કર્યા હતા. પરંતુ તિથિ ભેદે વરવું સ્વરૂપ ધારણ કરેલું અને એ સ્વરૂપ એટલું વ્યાપક હતું કે હવે વ્યક્તિગત પ્રયત્નો નહીં પણ સામૂહિક પ્રયત્નોની આવશ્યકતા હતી. આજે એ સંભવ બનેલું. વર્ષોની પ્રતીક્ષા, વેદના અને આંસુઓ પછી આજે એ ફળ આવેલું. એ પૂર્ણ ફળ ન હતું, છતાં પણ અસાધારણ કાર્ય થયેલું. એની અસાધારણતા એ પણ હતી કે પૂર્ણ ફળ માટેની નિષ્ઠા હજુ અકબંધ હતી. ઘણા લાંબા સમયના અંધકાર પછી પ્રકાશ રેલાયો હતો. આ હજુ શરૂઆત હતી. હજુ ઘણું કાર્ય કરવાનું હતું. સંમેલનનું જે શુભ પરિણામ આવ્યું હતું એને સ્થિર તો કરવાનું હતું. એનું ઊંડાણ અને વિસ્તાર પણ આવશ્યક હતા. એમાં જ વિતરાગના શ્રી સંઘની ગરિમા હતી. પોતાની આ નિર્મળ ભાવના પરિપૂર્ણ થાય તે માટે વિશુદ્ધ બળ આવશ્યક હતું
અને પૂજ્યશ્રી માટે એવા બળની ગંગોત્રી એટલે સંગ સ્થવીર પૂજ્ય બાપજી દાદાના શ્રી ચરણ. શ્રમણ સંઘની ભલામણ સ્વીકારવા પાછળનો પવિત્ર હેતુ આ હતો. પૂજ્યશ્રીની ભાવનાની જાણ થતાં જ વિદ્યાશાળાના ટ્રસ્ટીઓએ પૂજ્યશ્રીને વિદ્યાશાળા ચાતુર્માસ માટે પધારવાની વિનંતી કરી અને પૂજ્યશ્રીએ સ્વીકૃતિ આપી. વિદ્યાશાળાના 2 ટ્રસ્ટીઓ સંમેલનમાંથી છેલ્લી ઘડીએ ખસી જનાર સમુદાયના પક્ષકાર. પક્ષવાદના પ્રભાવમાં આવી એ ટ્રસ્ટીઓ રાજસ્થાનના શિવગંજમાં બિરાજમાન આચાર્ય ભગવંત પાસે પહોંચ્યા અને એ વર્ષે ચાતુર્માસ માટે વિદ્યાશાળા પધારવા અત્યંત આગ્રહ કર્યો. એ આચાર્ય ભગવંત પૂજ્ય ગુરુદેવના નાના ગુરુભાઈ થતા હતા. સરળ સ્વભાવી અને ભદ્રિક પરિણામી એ આચાર્યશ્રીએ પોતાની નાદુરસ્ત તબિયત, વૈશાખ જેઠની ગરમી અને આટલો લાંબો વિહાર, આ કારણોને લઈને વિહાર માટે પોતાની અશક્તિ બતાવી. પણ વર્ષો સુધી એ સમુદાયના પ્રભાવમાં રહેલા એ આચાર્યશ્રીએ આખરે દબાણને વશ થવું પડ્યું. પૂજ્ય ગુરુદેવને આ સમાચાર આપવામાં આવ્યા ત્યારે એઓ શ્રીની સહજ અને સરળ અભિવ્યક્તિ હતી. બહુ સારું, ઘણા વખતે સાથે ચાતુર્માસ થશે. પણ સાહેબજી, આ વર્ષે 2 સંવત્સરી છે ને? સમાચાર આપનાર શ્રાવકની આ પ્રતિક્રિયાના ઉત્તરમાં પૂજ્યશ્રીએ સહજ ભાવે કહ્યું, એમાં શું છે? એ એમની આરાધના કરશે, આપણે આપણી આરાધના કરીશું. સાથે રહીશું તો વિચારણા થશે અને તો કોઈ રસ્તો પણ નીકળશે. સાહેબજી, આપ હજુ એમની સાથે વિચાર વિમર્શ કરવાનું વિચારો છો? આ લોકો પર ભરોસો મૂકવા જેવો છે ખરો? એ શ્રાવકે તીવ્ર પ્રતિક્રિયા આપી. એ પ્રતિક્રિયામાં આકુળતા હતી. હમણાં જ થયેલા સંમેલનમાં એ સમુદાય છેલ્લી ઘડીએ જે રીતે ખસી ગયો એનાથી એ આગેવાન શ્રાવકે આઘાત અનુભવેલો. એમના મનમાં એ સમુદાય માટે એક અભિપ્રાય બંધાયો હતો. એ આ રીતે વ્યક્ત થયો હતો. પૂજ્યશ્રીએ નિરાકુળ ભાવે કહ્યું, શાસન પર ભરોસો રાખવો, શાસનની નીતિ પર ભરોસો રાખવો, શાસનની મર્યાદાઓ પર બહુમાન ધારણ કરવું. શાસન કોઈની પણ બાદબાકી નથી કરતું. પણ સાહેબજી, આપ પૂજ્ય બાપજી દાદાના સમુદાયના નાયક છો. આપનો ચાતુર્માસ વિદ્યાશાળા નક્કી થઈ ગયું છે અને ટ્રસ્ટીઓને એ વાતની જાણ પણ છે. છતાં આપને પૂછ્યા વિના, જણાવ્યા વિના એ લોકો આ રીતે બારોબાર બીજું ચાતુર્માસ નક્કી કરી આવે એ કેવી રીતે યોગ્ય છે? શાસનની મર્યાદા આપણે જ સાચવવાની. એ શ્રાવક બરાબર અકળાયા હતા. પૂજ્યશ્રીએ અત્યંત શાંત ભાવે એ શ્રાવકને કહ્યું, કોઈના કર્તવ્યને વિચારવાનું શાસન કદી શીખવતું નથી. શાસન તો શીખવે છે જ્યારે જે સંયોગ સર્જાય છે તેમાં હિત સાધી લેવાની કળા. એ કળા શીખીને આત્મસાત કરવી એ આપણું કર્તવ્ય છે. આવેલ શ્રાવક પૂજ્યશ્રીની સ્થિત પ્રજ્ઞતાના દર્શને દંગ રહી ગયા. વિદ્યાશાળાના ચાતુર્માસને લઈને આખું અમદાવાદ ચર્ચાને ચગડોળે ચડ્યું હતું, પણ પૂજ્યશ્રી એ ચગડોળમાં ન હતા.
આ વાતની જેની પર સૌથી વધારે અસર પડવી જોઈતી હતી એ સાવ નિરાળા હતા, અત્યંત સહજ હતા.